શું કોઈ કૂવો પોતે જ હલી શકે છે? શું કોઈ પાણી પોતાની મેળે હાલક ડોલક થઈ શકે છે? કે પછી આ કોઈ મોટો ખતરાનો સંકેત છે? મોરબીના વીરપરડા ગામમાંથી સામે આવેલો આ વિડીયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં આવી ગયો છે અને જેને પણ આ વિડીયો જોયો તે એક જ સવાલ પૂછે છે, આખરે અહીં થઈ શું રહ્યું છે? મોરબી જિલ્લાના વીરપરડા ગામમાં એક કૂવાનું પાણી અચાનક જોરથી હાલક ડોલક થતું જોવા મળ્યા હોવાના વિડીયો દેખાઈ રહ્યા છે. વિડીયોમાં એવું લાગે છે કે જાણે કૂવાની અંદરનું પાણી આખું એકદમ સાથે હલનચલન કરી રહ્યું છે. આ દ્રશ્ય જોઈને ગામના લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા. ઘણા લોકોને તેને કુદરતી ચમત્કાર કહ્યો તો કેટલાક લોકોએ ભૂકંપ આવવાનો સંકેત હોવાનું પણ કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તો અનેક પ્રકારના દાવા થઈ રહ્યા છે, પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે હજુ સુધી કોઈ પણ સરકારી વિભાગ કે વૈજ્ઞાનિક સંસ્થાએ આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. તો પછી આ કેમ થઈ શકે? નિષ્ણાતોના મતે આવા કિસ્સાઓમાં કેટલીક શક્યતા હોઈ શકે છે. જમીનની અંદર પાણીના દબાણમાં અચાનક ફેરફાર થવો, જમીનની અંદરથી ગેસ બહાર આવવો અથવા આસપાસના વિસ્તારમાં ભારે પાણીના પ્રહારને કારણે પાણીમાં લહેરો ઊભી થવી. આવા કારણોસર પણ કૂવાના પાણીમાં અસામાન્ય હલનચલન જોવા મળી શકે છે. પરંતુ હાલમાં આ માત્ર શક્યતાઓ છે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તો આખરે આ કુદરતી ઘટના છે કે પછી તેની પાછળ કોઈ બીજું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે? તેનો જવાબ હજુ મેળવવાનો બાકી છે. જો આ મામલે જિલ્લા તંત્ર અથવા કોઈ વૈજ્ઞાનિક વિભાગ તરફથી નવી માહિતી સામે આવશે તો અમે સૌથી પહેલા તમને તેની જાણ કરીશું. તમને શું લાગે છે? આ સામાન્ય કુદરતી ઘટના છે કે પછી કંઈક અલગ? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.